તો હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા નવા વેલકમ બધા મિત્રોને હરવા ફરી એક ના લગાવતો સ્વાગત છે. ત્યારે મિત્રો છે ને આપણે હેલના છે ના કિલ્લો છે અને વધુ પડતો તો હું છે ને મિત્રો આ જગ્યાથી લોગ બનાવું. આજે બીજી જગ્યા છે અને મિત્રો આજે આપણે છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી કેવી રીતે ગઈ ને આપણી એના વિશે કહીશ. તો ચાલો એ તમને હું પણ કહું. અને એના પહેલાં એક વાત કે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને શેર પણ કરી દેજો. અને આજે ચેલેન્જનો 18મો દિવસ છે એટલે હવે ચેલેન્જના આપણા થોડાક દિવસો રહ્યા છે, થોડાક એટલે કે 12 કે 13 દિવસ. 31 તારીખ હશે તો કદાચ 13 દિવસ અને 12 તારીખ હશે તો એટલે કે 30 તારીખ હશે તો 12 જમણ એવી રીતનું છે. તો ચાલો હવે આપણે આઈડી કેવી રીતે ગઈ એ તમને હું કહું. તો મિત્રો છે ને આપણે આઈડી છે ને મિત્રો ક્યારે ગઈ ને એ તમને હું કહી દઉં. 28 તારીખે છે ને મિત્રો આશરે 6 વાગે છે ને મિત્રો કોમ્પ્લેક્સ ગયો સુનિલ આપણે કાલું છે ને એને હારે. તો 28 તારીખે છે ને મિત્રો હું ગયો, આજે આ મહિનો ગયો ને 28 તારીખે એટલે હું કોમ્પ્લેક્સે ગયો અને એ પણ આવ્યો. તો અમે છે ને મિત્રો એક આઈડી બનાવી હતી ને આપણે જે ડીજે રાજેશ, અત્યારે જેમાં વિડીયો મૂકીએ છીએ ને આપણે ઇન્સ્ટાગ્રામમાં એનું નામ બદલાઈ નાખ્યું પણ એ ડીજે રાજેશવાળી આઈડી હતી. એટલે એ આઈડી છે ને મિત્રો આપણે બનાવી, મારામાં બનાવી નાખી અને લોક પણ તોડી કાઢ્યો. અને એનામાં મિત્રો છે ને મેં સુનિલ નાલામાં આઈડી બનાવીને તો એમાં છે ને મિત્રો લોક હતો એટલે લોક તૂટતો નહોતો. તો લોક તોડવા માટે છે ને મિત્રો મેં શું કર્યું ને એ તમને હું કહું. એ પહેલાં બીજી એક વાત કહી દઉં. એ લોક તોડ્યા પછી કેવી રીતે બધે બેન થઈને એ તમને હું કહું. તો આગળ થોડીક વાર પછી જે આપણે જાય પછી તમને હું કહું. એ પહેલાં એક ખાસ વાત બીજી છે એ તમને હું મિત્રો બીજી ખાસ વાત એ છે કે તમે પણ છે ને મિત્રો આઈડીનું આમ ધ્યાન રાખજો અને પાસવર્ડ કેટલા મહિના અથવા વર્ષોથી બદલાવ હોય ને તો એ પાસવર્ડ પર ચેન્જ કરી નાખજો. અને ચાલો હવે આપણે મેન મુદ્દા ઉપર જઈએ અને તમને કહીએ. અને આજે મિત્રો છે ને આપણે બોલવામાં થોડીક પ્રોબ્લેમ થઈ છે કારણ કે મિત્રો છે ને શરદી થઈ ગઈ છે ને એના માટે આજે હા પૂરા આમ થાકી ગયા છે કારણ કે મિત્રો ભૂખરી હતી ને એ હારવા નથી એટલે હારી અને પાણીમાં રહે ને મિત્રો એટલે શરદી થઈ ગઈ સાસ. તો ચલો મેં મુદ્દા મેં તમને વાત કરું, પછી થોડુંક બોલવામાં પ્રોબ્લેમ થાય છે એ માફ કરજો. અને પછી છે ને મિત્રો તારું છે ને મિત્રો એ તારું તોડ્યા પછી છે ને એટલે કે તોડવા માટે છે ને મિત્રો તો એમાં છે ને હું ગયો ને તો આઈડી શેર કરવાનું કહેતા હતા. અને આઈડી છે ને મિત્રો સુનિલ નાલામાંથી આઈડી શેર કરવાનું કહેતા હતા. એટલે આઈડી છે ને મિત્રો સુનિલ નાલામાંથી છે ને મેં શેર મારી કરી દીધી. આઈડી જે છે મારી મેન અકાઉન્ટ હતું ને એના ડાયરેક્ટ શેર કરી દીધી. તો એ પછી છે ને મિત્રો મેં એક્સેપ્ટ કર્યું ને એને તો આઈડી છે ને મિત્રો પછી તો કાંઈ થયું નહોતું પણ એ પછીની છે ને મિત્રો ગઈશ ને ત્યારે મેં જોઈ પછીનું કાંઈ નહીં તમને બીજા આગળ એ પછી મિત્રો હેલો જબરક થાય એટલા માટે. તો એ પછી છે ને મિત્રો મારો આ અકાઉન્ટ છે ને મિત્રો મેં બીજું અકાઉન્ટ હતો ને એમાં હું જોતો હતો વિડીયો. એટલે એ અકાઉન્ટ મને ભનાકાઈ નથી એટલે કે ખબર નથી કે મારો આઈડી બેન થઈ ગઈ. એ પછી છે ને મિત્રો મેં જે બીજી આઈડી હતી ને એમાં એક પ્રોમ્પ્ટ આવ્યો જે હતો હું મારો ફોટો એની પાછળથી છે ને મિત્રો જે ઓલું એના કોંડા જેવું સાપ આવે ને મિત્રો એ હતો. એટલે મેં એ ફોટો છે ને મિત્રો ChatGPTમાંથી બનાવ્યો અને એમાં મૂક્યું કે આમ ખાલી પ્રોમ્પ્ટ નાખીને ફોટો બનાવ્યો. તો ફોટો છે ને મિત્રો હું સ્ટેટસ મૂકવા માટે છે ને મારી મેન આઈડી ખોલીને ત્યાં જોયું કે મારો અકાઉન્ટ છે ને મિત્રો આવ્યું નહીં માં ધીસ અકાઉન્ટ ઇઝ બેન એવી રીતનું છે ને થઈ ગયું. ને આજે ઘણા દિવસો થઈ ગયા. 28 તારીખે ગઈ હતી, આજે 18 તારીખ છે. એ તમે વિચારી શકો તો લઈ લેજો. અને એટલે એ વધુ મિત્રો છે ને 21 કે 20 કે 21 દિવસની હારીગારી થઈશ. અને એ પછી મિત્રો છે ને મારો આઈડી ગઈશ ને મેં કેટલા 3-4 વ્યક્તિ પાસે ચેક કરતા મારી પાસેથી કહેતા બધા તારે આઈડી લાવ હું કરી દઉં આમ કરી દઉં પણ મિત્રો છે ને કોઈથી કાંઈ થયું નહીં. તો એવી રીતે મારી આઈડી હોઈ ગઈ ને તમે પણ ધ્યાન રાખજો. અને બીજી વાત પણ તમને હું કહું તો એ પણ તમે જોઈ લેજો. અને આજનું કામ છે ને મિત્રો એ તો તમને મેં આગળ થોડોક કીધું તો ખરું પણ પાછું તમને કહી દઉં કેવી રીતનું આપણે જો આ કામ કર્યું છે ને એ સવારના પૂરમાં છે ને મિત્રો આપણે રેતી હારી કારણ કે કેટલા દિવસ પછી રેતી હારી છે કે નહીં એટલે આજે છે ને મિત્રો રેતી હારવાની પહેલાં મિત્રો હવાના પૂરમાં આપણે રેતી નાખી દીધી ને આપણે વાવમાં બાસકા લેવા માટે ગયા હતા. તો બાસકા છે ને મિત્રો એક પણ મળ્યું નહીં. અને પછી છે મિત્રોના એક બાસકા બેગ કરતા ને એ બાસકા ભરી અને ઓળીમાં છે મિત્રો ઠલી દેવાના પાછા બાસકા લેતા આવવાના એવી રીતનું કરી નાખ્યું. ઓળી ભરી એટલે કે છૂટી હો મિત્રો છૂટી રેતી ભરી દીધી
અને પછી છે ને મિત્રો એ ખાલી કરીને બધું કર્યું તો 1 વાગી ગયો હતો. પછી ખાઈ અને 2 વાગે પાછું કામે ચડી ગયા અને પછી ના જઈ અને હોસ્પિટલે ગયા. છે હોસ્પિટલ ના મિત્રો છે ને ભૂખરી ભરીને અહીંયા આવીને ખાલી કરીને પછી ના ઢગલો કર્યો હેઠો. ને જો તમને બતાવી દઉં કેવી રીતનું કાં કર્યું નહીં. જો આ મિત્રો છે ને આ આપણે બોલેરો હતા ના મિત્રો ખાલી કરી ના જે તમને થોડું ટપ્પુ દેખાય ને ના મિત્રો છે ને આપણે મૂકી હતી અને એ પછી છે ને આપણે હારી લીધી ઓડીમાં. એટલે ઓડીમાં હારી અને પછી આપણે અહીં લેતા આવ્યા. અહીંયા લઈને પછી ખાલી કરી અને અત્યારે પોરો ખાઈએ છીએ આપણે. 2 કલાકનો પોરો છે તો આપણે પોરો ખાઈ લઈએ. તો તમે પણ બ્લોગમાં હવે કન્ટિન્યુ બનાવી છો. અને બીજી વાત તો આપણે કહેવા માટે છે નહીં. એટલે આની વાત છે મિત્રો હું કામ તમને કેવી રીતે બાંધીશ. મિત્રો છે ને મારા હાઈવે કીધું હતું કે આ કાંડું મારું તો કીધું મેં કીધું ને કે તો કે જેના 4 મા બાપ જીતા હોય ને એની પાસે બંધવી લે લાલ જેબી. તો પછી મિત્રો છે મારા કોઈ છે ને એની પાસે મિત્રો ગયો ને એના પૈસા છે ને મિત્રો મગવી અને બાંધી દે જ્યાં લાગે સારું થઈ જાય ત્યાં લાગે બાંધી રાખવાનું. એટલે મેં છે ને મિત્રો બાંધીશ. તો ચાલો હવે તમને મેન ક્લિપ બતાવી દઉં તો એ પણ તમે જોતા જાઓ અને બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. અને ઘણી વખત આમ પ્રોબ્લેમ થઈ જાય તે માફ કરજો. અને કિલ્લામાં પણ અત્યારે લાઇટો ચાલુ થઈ છે આગળ જોઈ લો. એ પહેલાં હતી કંઈ ખબર નહીં પણ આટલી જ આશરે ચાલુ થઈ. તો ચાલો તમે બનાવી રહેજો બ્લોગમાં. તમને હું પછી ઘેર જઈને મળ્યું અને આજે નાવું પડશે. નાહી ધોઈ અને બ્લોગ એડિટ કરી અને પછી તો મિત્રો આપણે સુવાનું સુઈ જશું. પાછા સવારે આવી જશું. હમણાં સમય જાગરણ પણ વહેલો આવશે અને એ પણ હું તમને છે ને બતાવી દઈશ. તો એ પણ જાગરણના દિવસે આપણે જાગશું એ તમને બતાવી દઈશું. જાગરણના એટલા દિવસે જાગરણ થશે ને ઉજાગરો થાય ને એ દિવસે આપણે નહીં આવીએ તો એ પણ તમે બધું કન્ટિન્યુ બનાવી છો. હવે આજે જાગરણનો છે ને મિત્રો 7મો દિવસ છે અને 7મો જમણ છે. એટલે 10 જમણના હોય. તો ચાલો એ પણ તમને બતાવી દઉં બધું વસ્તુ તો બનાવજો તમે અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ ચેલેન્જમાં તમે બનાવી રહેજો. તો ચાલો તમને સિનેમેટિક એટલે કે આમ નોર્મલી ક્લિપ બતાવી દઉં કેવી રીતનો અત્યારનો લુક આવે છે. મિત્રો ફાઇનલ ઘરે પૂગી ગયા છે. નાઈ ધોઈને તૈયાર થઈ એટલે તૈયાર તો નથી તો નાઈને આવ્યા છે. તો આ બધું આમ આપું તમને આ જો પસંદ આવે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. मुझे शुक्रिया बता हार बाय बाय.